સુરતમાં છેલ્લા 25 દિવસમાં 3 ખાડીપુરથી હજારો પરિવારોને આર્થિક નુકસાન પહોંચ્યું છે. વિદ્યાર્થીઓના પાઠ્યપુસ્તકો, યુનિફોર્મ, બૂટ, મોજા અને સ્ટેશનરી કીટ પલળી ગયા છે. મેટીખાડી વિસ્તારની 3 શાળાઓએ અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને વિનામૂલ્યે શૈક્ષણિક સામગ્રી આપવા માટે માંગ કરી છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ 1 ઓગસ્ટે 1,01,200 પાઠ્યપુસ્તકો માટે પત્ર મોકલ્યો છે. આગામી મહિને 7-8 હજાર વિદ્યાર્થીઓને યુનિફોર્મ સહિતની કીટ મળશે. સુરત શહેરમાં છેલ્લા 25 દિવસ દરમિયાન 3 વખત સર્જાયેલી ખાડીપુરની સ્થિતિએ હજારો પરિવારોને આર્થિક રીતે ભારે નુકસાન પહોંચાડ્યું છે. ઘરોમાં 7 થી 8 ફૂટ સુધી પાણી ભરાઈ જતા ગર્ભવતી સાથે વિદ્યાર્થીઓનું શૈક્ષણિક જીવન પણ ગંભીર રીતે પ્રભાવિત થયું છે. મેટીખાડી વિસ્તારની સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 3 શાળાઓએ આ મુદ્દે શિક્ષણ સમિતિને પત્ર લખી અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નવી શૈક્ષણિક સામગ્રી આપવાની માંગ કરી છે. ખાડીપુરના પાણીમાં હજારો વિદ્યાર્થીઓના પાઠ્યપુસ્તકો, યુનિફોર્મ, બૂટ, મોજા અને સ્ટેશનરી કીટ સંપૂર્ણપણે બગડી જતા તેઓ માટે ફરી અભ્યાસ શરૂ કરવો મુશ્કેલ બન્યો છે. પૂરનું પાણી ઓસર્યા બાદ શાળાના પ્રતિનિધિઓ અને શિક્ષકો અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યા ત્યારે અનેક વાલીઓ પલળેલા પુસ્તકોને તડકામાં સૂકવવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયાએ જણાવ્યું કે રાજ્ય સરકારે અસરગ્રસ્ત વિદ્યાર્થીઓની વિગતો મંગાવતા સમિતિએ 1 ઓગસ્ટના રોજ 1,01,200 પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ કરાવવા માટે પત્ર મોકલ્યો છે. આગામી 2-3 દિવસમાં નવા પાઠ્યપુસ્તકો મળવાની આશા છે, જેથી વિદ્યાર્થીઓનું ભણતર ઝડપથી ફરી શરૂ થઈ શકે. તેમણે વધુમાં જણાવ્યું કે નવા પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓના ડેટા સાથે પૂરગ્રસ્ત વિદ્યાર્થીઓની વિગતો પણ રાજ્ય સરકારને મોકલવામાં આવશે. તેના આધારે યુનિફોર્મ, બૂટ, મોજા, સ્ટેશનરી કીટનું આગામી મહિને વિતરણ કરવામાં આવશે. અંદાજે 7 થી 8 હજાર વિદ્યાર્થીઓ ખાડીપુરની અસર હેઠળ આવ્યા હોવાનું પ્રાથમિક મૂલ્યાંકન છે. આ તમામ વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો ઉપરાંત યુનિફોર્મ, બૂટ, મોજા, સ્ટેશનરી કીટ પણ વિનામૂલ્યે આપવામાં આવશે. ખાડીપુરની અસર માત્ર ઘરો અને વેપાર સુધી મર્યાદિત રહી નથી, પરંતુ બાળકોના શિક્ષણ પર પણ તેની સીધી અસર પડી છે. હવે રાજ્ય સરકાર અને શિક્ષણ સમિતિ દ્વારા ઝડપથી નવી શૈક્ષણિક સામગ્રી પહોંચે તો હજારો વિદ્યાર્થીઓનું અટકેલું ભણતર ભણી શકે. આમ તો જોવા જઈએ તો 8-10 જેટલી શાળાઓમાં ખાડીપુરની અસર થઈ છે અને એ ખાડીપુરના અસરને લીધે ધારો કે મીઠી ખાડી હોય, નાગસેનનગર હોય, પાંડેસરા હોય, એ વિસ્તારોમાં બાળકોના ઘરમાં પાણી ભરાવાથી બાળકોના પાઠ્યપુસ્તકો હોય, યુનિફોર્મ હોય, શૈક્ષણિક કીટ હોય, સ્કૂલ બેગ હોય, આ બધું પલળી ગયું છે કે આ રેલના પાણીમાં ટનાઈ ગયું છે. આના કારણે લગભગ ઘણી સ્કૂલો દ્વારા કેટલું નુકસાન થયું છે, કેટલા પુસ્તકો પલળી ગયા છે, એની વિગતો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને મોકલવામાં આવી છે. રાજ્ય સરકાર પણ આ બાબતમાં ચિંતિત હતી. એમને પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પાસે આ નુકસાની શું થઈ છે તેની વિગતો મંગાવી હતી. પાઠ્યપુસ્તકો કેટલા જોઈએ છે એની વિગતો મંગાવી હતી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા તારીખ 1/7ના રોજ લગભગ 1,12,000 જેટલા પુસ્તકો જે અમુક ખાડી કિનારે સ્કૂલો હોવાથી પલળી ગયા છે, નુકસાન પામ્યા છે અને બીજા ઘટના પુસ્તકો રાજ્ય સરકારમાંથી માંગવામાં આવ્યા છે અને ટૂંક જ સમયમાં આ પુસ્તકો આવી જશે અને એનું વિતરણ કરીને અમે બાળકોની જે શિક્ષણની આ ખોટ પડી છે એને પૂરવાની કોશિશ કરીશું. તમે જ્યારે વિઝિટ કરી હતી ત્યારે કઈ રીતના દ્રશ્ય જોવા મળ્યા હતા અને હવે કઈ રીતે મહાનગરપાલિકાને રજૂઆત કરાશે? હું જ્યારે સ્કૂલોની મુલાકાત લેવા ગયો હતો ત્યારે સ્કૂલોની ઓફિસમાં મૂકેલા કોમ્પ્યુટર હોય કે સ્કૂલોમાં જે શિક્ષકોની પોથી હોય કે અન્ય પુસ્તકો હોય, નોટબુકો એ પલળી ગયા હતા અને આચાર્યો દ્વારા એ બધું સૂકવવાની પ્રક્રિયા કરવામાં આવી હતી. કોમ્પ્યુટર બગડેલા હોય તે પણ એ લોકોએ રિપેર કરાવી લીધા હતા અને હવે કઈ રીતે એ બધા કાગળનો એટલે જે પુસ્તકો પલળી ગયા છે એ કઈ રીતે મેળવી શકાય એની ચિંતા કરતા હતા અને 6-7 ફૂટ પાણી ભરાયા હતા એટલે બેન્ચીસ હોય કે શાળા હોય એની અંદર કાદવ કીચડ થઈ ગયો હતો, પરંતુ આચાર્યો અને શિક્ષકો દ્વારા સફાઈ કરીને રેગ્યુલર બાળકો કઈ રીતે શાળામાં આવે એની ચિંતા કરવામાં આવી.